સુરતમાં ઝેરી પ્રસાદ આપીને પરિવારને ખતમ કરવાના ષડયંત્રમાં પાડોશીનો હાથ. પરિવારે પાડોશી પર લગાવ્યો ષડયંત્રનો આરોપ. પાડોશીની દીકરીને ભગાડવામાં પરિવારની સંડોવણી હોવાથી આશંકાએ આ કાવતરું કર્યું. ઉત્તરાયણ પોલીસે પાડોશીની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી છે. પ્રસાદને તપાસ માટે એફએસએલમાં મોકલાયો છે. દરવાજા પાસે મૂકી ગયેલો પ્રસાદ ખાતા પરિવારના સભ્યોની તબિયત લથડી હતી. ગોવર્ધનભાઈ અને તેમની વહુ કિરણે આ પ્રસાદ ખાધો હતો. તબિયત લથડતા બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 3 દિવસની સારવાર પછી બંનેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. હું 3-3:30 વાગે બહારથી આવ્યો એટલે ઘરે જ હતો, પણ નીચેથી આવ્યો એટલે એ પડીકું બાણ આમ પડ્યું હતું એટલે મેં ઉપાડી ડાઇનિંગ ટેબલ ઉપર મૂક્યું અને મેં જોયું એટલે ઓલો સ્વાભાવિક છે, ઓલો જે બરફી જેવું જે બટકું હતું ને, આમ કે મોતીસૂર તો આપણે એ ખાવાની ઈચ્છા ન થાય આમ, એટલે ઓલી જે બટકું હતું એમાં મેં થોડુંક ખાધું. એ જરાક સાખ્યું ને, અને પછી પ્રસાદના હિસાબે મેં સાખ્યું, અને પછી મારા દીકરાને હોવે થોડુંક સાખ્યું, અને બાકીનું લગભગ પોણા ભાગનું તો પીડ્યું જ હતું. એ જરા મેં સાખ્યું, અને એ સાખ્યા પછી હું નીચે ઉઈ ગયો હતો પાણી પીને. પછી નીચે બેઠો હતો, એમાં મને ધીમે ધીમે મગજમાં અસર થવા મળી. પછી ફોન આવ્યો કે આવી રીતના અમારા પપ્પાને થયું છે, એડમિટ કરવા પડ્યા એમ. તો પછી ફોન મેં મૂક્યો ને, એટલે પછી મને આ બધું આમ ફરતું હતું થોડું, પણ પછી થોડીક વધારે અસર થવા મળી એટલે વધારે ફરવા માંડ્યું. પછી મારી છોકરીએ મને ઊભી કરી, પણ ઊભી ન થઈ કે આમ પગ જ ન ઉભા ઓલા થયા, મારા આખું શરીર લૂઝ જ પડી ગયેલું. એની છોકરી સાથે સારો વ્યવહાર નથી કરતા, તો પછી આડોશી પાડોશી યારે કેવો વ્યવહાર કરતા એ તમે વિચાર કરો. છોકરી મને ફોન કરે કે મારા મમ્મી મને રોવરાવે છે, મારી સાથે આવી રીતના મને કેવું બોલે છે. પછી ખાઈને તરત નીચે વયા ગયા, અને અમને ખબર નહીં કે એને ખાધું કે નથી ખાધું, એવું અમને કાંઈ નહોતી ખબર. પછી 5 વાગ્યા આજુબાજુ મારા મમ્મીએ ખાધો લાડવો. એને 1-2 બટકા ખાધા હશે, પણ એને ચક્કર આવતા હશે, પણ એને કીધું નહીં અમને કે મને ચક્કર આવે છે. એને એમ થયું તારે તડકો બહુ હતો, તો એને એમ થયું તે તડકા લીધે ચક્કર આવતા હશે. પછી મારા કઝિન આંટીનો ફોન આવ્યો કે બાપુજીને કે પડી ગયા છે, હાર્ટ એટેકની અસર લાગે છે, કે ચક્કર ખાઈને કદાચ પડી ગયા છે. તો મમ્મીએ કીધું તરત કે ચક્કર તો મને આવે છે એવું લાગે છે. પછી મને ડાઉટ ગયો, તો મેં પછી થેલીમાં જોયું, અને એ લાડવો મેં ભાંગ્યો, એમાં 3-4 ગ્રીન કલરની નાની ગોળી નીકળી. અને મને પછી ડાઉટ ગયો, મેં પપ્પાને ડાયરેક્ટ ફોન કર્યો કે આવી રીતના નીકળ્યું છે. તો એને કીધું તું મને ફોટો મોકલ, અને એ કે મારે દેખાડવો પડશે ડોક્ટરને. તો પછી એ ફોટો મોકલ્યો મેં. પછી મમ્મીને હાવી ભાનમાં જ નહીં, આમ ચાલી એટલે આમ ઓલો આમ લથડિયા ખાઈ ચાલતી હતી. એમ ભાનમાં હોય પણ આમ નશામાં કેમ હોય એવું થઈ જતું હતું એને. તો પછી એને મેં સુવડાવી દીધી. પછી પપ્પાને મેં કીધું તમે ઘરે આવો ફટાફટ, મમ્મી ભાનમાં જ નથી, અને એ કાંઈ બોલી એકતી નથી અને ચાલી નથી એકતી. પછી અમે એમ્બ્યુલન્સ બોલાવીને લઈ ગયા. પછી એને જે સસરા અને એમના વહુ બંને એક જ પ્રસાદી લીધી હોય, અને બંનેની તબિયત સમાન પ્રકારે જ ખરાબ થઈ હોય. સસરાની હાલત થોડી વધારે ગંભીર હોય, એટલે બેભાન અવસ્થામાં હોય, અને એમને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવે છે. ત્યારબાદ ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ એમની જે વહુ છે, એમણે ઓછી માત્રામાં આ પ્રસાદી લીધેલ હોય, એમને થોડી સારવાર બાદ જે છે એ તબિયત સ્થિર થઈ જતા એમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવે છે. ત્યારબાદ આ હકીકત છે એ એમના દ્વારા પરિવારના ધ્યાને મૂકવામાં આવે છે, અને આ હકીકત ધ્યાને મૂક્યા બાદ પોલીસને જાણ થાય છે. એટલે પોલીસ જે છે, ઉત્તરાયણ પોલીસ જે છે એ ત્યાં સ્થળ પર પહોંચે છે, અને જાણવા જોગનો જે છે એ દાખલ કરે છે. અને આ જાણવા જોગના કામે આ જે પ્રસાદી હોય છે એને કબજે કરે છે, અને એ પ્રસાદીનું પૃથ્થકરણ માટે કે અંદર ખરેખર કયો કન્ટેન્ટ છે એના માટે એને એફએસએલમાં હાલના તબક્કે મોકલવામાં આવી છે.